નમસ્કાર. જે લોકો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે એમના માટે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી બહુ મોટા ખુશખબર આવ્યા છે. યુનિવર્સિટીએ ઘણી બધી પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. તો ચાલો આ ભરતીની એક વિગતને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો જુઓ, આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો જોઈશું કે તક શું છે, પછી કઈ કઈ પોસ્ટ છે એની વાત કરીશું, એના પછી તારીખ અને ફીની માહિતી, ફોર્મ કઈ રીતે ભરવું એ સમજીશું, અને છેલ્લે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એના પર નજર નાખીશું. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ કે જગ્યાઓ કેટલી છે, તો જાણી લો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નોન ટીચિંગ સ્ટાફ માટે કુલ 71 જગ્યાઓ બહાર પાડી છે. જી હા, આ એક બહુ મોટી ભરતી છે. અને સૌથી સારી વાત એ છે કે આમાં અલગ અલગ લાયકાત ધરાવતા લોકો માટે તકો છે. એટલે કે ક્લાર્ક જેવી પોસ્ટથી માંડીને સિનિયર ઓફિસર લેવલ સુધીની ભરતી થવાની છે. ચાલો ત્યારે હવે સીધા મુદ્દા પર આવીએ. આ 71 જગ્યાઓ છે કઈ? આપણે એને અલગ અલગ ભાગમાં વહેંચીને જોઈશું, જેથી તમને ખબર પડે કે તમારા માટે કઈ પોસ્ટ સૌથી સારી છે. તમે શું શોધી રહ્યા છો? કોઈ હાઈ લેવલની જવાબદારીવાળી પોસ્ટ, કોઈ ટેકનિકલ કામ, કે પછી ઓફિસનું વહીવટી કામ? આ ભરતીમાં લગભગ દરેક માટે કંઈક ને કંઈક છે. ચાલો જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ ઉચ્ચ પદોની. આ બધી છે મોટી પોસ્ટ્સ, જેમ કે સિસ્ટમ મેનેજર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, ઓડિટર. આ બધાના પે લેવલ પણ ઊંચા છે, જે બતાવે છે કે આ સિનિયર પોઝિશન્સ છે. આના માટે સારો એવો અનુભવ અને ઊંચી લાયકાત પણ જોઈશે. હવે વાત કરીએ ટેકનિકલ ફિલ્ડના લોકો માટે. જો તમારી પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે તો સિસ્ટમ પ્રોગ્રામર, સિવિલ એન્જિનિયર કે પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જેવી પોસ્ટ્સ તમારા માટે છે. આમાં તમારી ટેકનિકલ સ્કિલ્સ ખૂબ જ કામ લાગશે. અને હવે એ પોસ્ટ જેમાં સૌથી વધુ ભરતી છે, આસિસ્ટન્ટ કમ ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની કુલ 26 જગ્યાઓ. અને સૌથી સારી વાત શું છે ખબર છે? કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે, ભલે ગમે તે ફિલ્ડમાંથી હોય. અને હા, આમાં મહિલાઓ માટે પણ ખાસ અનામત છે. ઓકે, પોસ્ટ્સ તો જોઈ લીધી, પણ હવે જે વાત કરવાની છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, તારીખો અને ફી. આમાં સહેજ પણ ભૂલ ના થવી જોઈએ, નહીંતર આખી મહેનત પાણીમાં જઈ શકે છે. આ તારીખોને ડાયરીમાં નોંધી લેજો. ઓનલાઈન ફોર્મ ભરવાનું 22 ડિસેમ્બર 2025થી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 11 જાન્યુઆરી 2026. રાત્રે 12 વાગ્યા પહેલાં ભરી દેજો. અને હા, અમુક પોસ્ટ માટે હાર્ડ કોપી પણ મોકલવાની છે, જેની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી છે. એની વાત આપણે હમણાં કરીએ. ફી કેટલી ભરવાની છે? તો જનરલ કેટેગરી માટે છે ₹1000. અને જો તમે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ જેવી અનામત કેટેગરીમાં આવો છો તો ₹750. અને હા, એ યાદ રાખજો કે આ ફી નોન રિફંડેબલ છે, એટલે કે પાછી નહીં મળે. ચલો હવે જોઈએ કે ફોર્મ ભરવાનું કઈ રીતે છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી કોઈ ભૂલ જ ના થાય અને ફોર્મ રિજેક્ટ થવાનો કોઈ ચાન્સ જ ના રહે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પહેલાં તો યુનિવર્સિટીની વેબસાઇટ ખોલો. પછી જે પોસ્ટ માટે એપ્લાય કરવું છે એની જાહેરાત બરાબર ધ્યાનથી વાંચી લો. પછી શાંતિથી ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, ફી ભરો અને બસ સબમિટ કરીને પ્રિન્ટઆઉટ કાઢીને પોતાની પાસે સાચવી લેજો. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. આમાં જ બધાથી વધુ ભૂલ થાય છે. હાર્ડ કોપી કોણે મોકલવાની અને કોણે નહીં. જો તમારી પોસ્ટનો નંબર RC9 થી RC20ની વચ્ચે છે તો તમારે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ અને ડોક્યુમેન્ટ્સ યુનિવર્સિટીને મોકલવા પડશે. પણ જો તમારી પોસ્ટ RC21 થી RC44માં આવે છે તો તમારે કંઈ જ મોકલવાનું નથી. બસ ઓનલાઈન અપ્લાય કરો એટલે કામ પૂરું. જુઓ, કોઈ કન્ફ્યુઝન ના થાય એ માટે અમે ઓફિશિયલ જાહેરાતમાંથી જ આ લાઈન અહીં મૂકી છે. એમાં સાફ લખ્યું છે કે RC/9 થી RC/20 વાળાએ 16 જાન્યુઆરી 2026 પહેલાં રજિસ્ટ્રારને હાર્ડ કોપી મોકલી જ દેવાની છે. એટલે આ વાત ભૂલતા નહીં. ચાલો, ફોર્મ તો ભરાઈ ગયું. હવે આગળ શું? સિલેક્શન કઈ રીતે થશે અને તૈયારી શું કરવાની છે એના પર વિગતવાર વાત કરીએ. જે લોકો ગ્રુપ સીની પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છે એમના માટે પહેલો રાઉન્ડ હશે પરીક્ષા A. આ એક MCQ ટેસ્ટ છે. મતલબ કે એક સવાલ અને 4 ઓપ્શન. બસ આ પરીક્ષાના માર્ક્સના આધારે જ નક્કી થશે કે કોણ આગળના સ્ટેજ માટે સિલેક્ટ થશે. તો આ 100 માર્કની પરીક્ષામાં શું પૂછાશે? જુઓ, રીઝનિંગના 25 માર્ક, એપ્ટિટ્યૂડના 25 માર્ક, અંગ્રેજી અને ગુજરાતી ગ્રામરના 15 માર્ક અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ 20 માર્કનું. આના પરથી જ તૈયારીનો પ્લાન બનાવવાનો છે. આ ચાર્ટ જુઓ.
એકદમ ક્લિયર છે. રીઝનિંગ અને એપ્ટિટ્યૂડ આ બે જ વિષય થઈને 50% માર્ક્સ કવર કરે છે. મતલબ કે પાસ થવું હોય તો આ બે સબ્જેક્ટ એકદમ પાક્કા કરવા જ પડશે. અને એક વાતથી સાવધાન, અહીં નેગેટિવ માર્કિંગ છે. એક ખોટો જવાબ અને તમારા 0.25 માર્ક ગયા. એટલે અંધારામાં તીર ચલાવવા નહીં. જેનો જવાબ પાક્કો આવડતો હોય એ જ લખવાનો, બાકી છોડી દેવો વધુ સારો. તૈયારી ક્યાંથી શરૂ કરવી એ સવાલ હોય તો આ જુઓ, આ ખાલી એક ઉદાહરણ છે. ઇંગ્લિશ ગ્રામરમાં આ બધા ટોપિક્સ પર ખાસ ફોકસ કરવાનું છે, જેમ કે ટેન્સેસ, એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આ બધું પાકું કરી લેજો. તો ચાલો ફટાફટ બધું યાદ કરી લઈએ. કુલ 51 જગ્યાઓ. ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 11 જાન્યુઆરી 2026. હાર્ડ કોપીનો નિયમ તમારી પોસ્ટ પ્રમાણે ખાસ ચેક કરી લેજો. વર્ગ 3 માટે 100 માર્કની MCQ ટેસ્ટ છે. અને સૌથી જરૂરી, યુનિવર્સિટીની વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેજો. વધારે કંઈ પણ જાણવું હોય, ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરવી હોય કે એપ્લાય કરવું હોય તો બસ એક જ જગ્યાએ જવાનું છે, યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ www.saurashtrauniversity.ac.in પર. તો હવે સવાલ એ છે કે શું તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોતાની કરિયરનો નવો અધ્યાય શરૂ કરવા માટે તૈયાર છો? આ સુવર્ણ તકને જવા ના દેતા, તૈયારીમાં લાગી જ જાઓ.